हाय गाइस, केम छो बधा? सो जीपीएससी ની એક્ઝામની ડેટ આવી ગઈ છે. જીપીએસસી 2025 પ્રિલિમ્સ. અત્યારે ખાલી પ્રિલિમ્સની વાત કરીશું કારણ કે બહુ ઓછો ટાઈમ છે. 6 એપ્રિલ. અગેન વન મોર ટાઈમ, જે લોકો મને ના ઓળખતા હોય એના માટે મારું નામ છે શ્રુતિ પંચાલ, રેન્ક 66, રેન્ક 9 જીપીએસસી. ઓલ્સો જે લોકોને એવું લાગતું હોય, મારી પાસે છે ને હમણાં ઘણા બધા સ્ટુડન્ટ્સ આવે છે યુટ્યુબના વિડીયો જોઈને જ, ઓફકોર્સ. એવું કહે છે કે મેમ હવે 26 યર્સ થઈ ગયા, હવે તો એજ પતવાઈને અમે તૈયારી ચાલુ કરીએ છીએ. ગાઈઝ, મેં 31 વર્ષની ઉંમરે એક્ઝામ આપવાનું ચાલુ કર્યું હતું. મારું પહેલું ફોર્મ જીપીએસસીનું મેં 31 યર્સની એજ પર ભર્યું હતું અને એ જ એક્ઝામમાં પહેલી વખત OMR શીટ હાથમાં પકડી હતી. ઓકે, તો આવા બધા વિચારો નહીં કરવાના, થઈ જશે સરસ બધું જ. ઓકે, હવે છોકરાઓ કહે છે કે મેમ આનું પ્લાનિંગ આપો. સો વી વિલ વર્ક ઓન ધ પ્લાનિંગ ફોર ધીસ એક્ઝામ. બરાબર. એસ્પિરન્ટ્સ ઘણા બધા હોય છે, કેવા હોય છે, વર્કિંગ હોય છે. ઘણા બધા એસ્પિરન્ટ્સ જે છે લીઝરમાં હોય છે કે ફૂલ ટાઈમ એસ્પિરન્ટ્સ હોય છે. બટ આઈ વોન્ટ ટુ સે વન થિંગ ટુ એવરી વન બિફોર વી સ્ટાર્ટ ડિસ્કસિંગ ધ સ્ટ્રેટેજી. ઓકે, જે લોકો ફૂલ ટાઈમ એસ્પિરન્ટ્સ છે, વેરી ગુડ ફોર ધેમ. પણ જે લોકો વર્કિંગ છે, લાઈક ફૂલ ટાઈમ જોબ કરે છે, ક્યાં તો જેને ઘર સંભાળવાનું છે, એણે પણ બહુ ટેન્શન કે ચિંતા કરવાની જરૂર નથી. બિકોઝ સરસ રીતે જો પ્લાન કરશો તો અને પ્રોપર સ્ટ્રેટેજી હશે તો યુ વિલ બી એબલ ટુ મેક ઇટ થ્રુ પ્રિલિમ્સ ફોર શ્યોર. અને પછી આપણને સપ્ટેમ્બર સુધીનો ટાઈમ મળે છે મેઇન્સ માટે, તો એ પણ આપણે કરી જ લઈશું. તો રાઇટ નાઉ લેટ્સ ટોક અબાઉટ યોર પ્રિલિમ્સ પ્લાન. ઓકે, તો 3 months છે, 90 days to be very precise. Okay, now let's do this thing કે ભાઈ એસ્પિરન્ટ્સ કઈ કઈ પ્રકારના હશે. 2 પ્રકારના આપણે લાસ્ટ ટાઈમ પણ કર્યા હતા, આ વખતે પણ એવા જ કરીએ. એક છે બિગિનર અને બીજા છે એક્સપિરિયન્સ્ડ એસ્પિરન્ટ્સ. ઓકે, આ બંનેનું શિડ્યુલ કઈ રીતે અલગ હોવું જોઈએ ઓર કયા ડૂઝ એન્ડ ડોન્ટ્સ જે છે એ તમારે કરવા જોઈએ. સૌથી પહેલાં તો યુ હેવ ટુ મેક યોર ટાઈમ ટેબલ, યોર સ્ટ્રેટેજી એકદમ પરફેક્ટ. ઓકે, ઓલ્સો ઘણા બધા છોકરાઓને પોતાની લર્નિંગ હેબિટ શું છે એ નથી ખબર. તો ભાઈ તમારે તમારી લર્નિંગ પેટર્ન જે છે એ ફાઇન્ડ આઉટ કરી લેવી પડશે સૌથી પહેલાં તો. કે તમે સાંભળો તો વધારે યાદ રહે, વાંચો તો વધારે યાદ રહે, વાંચીને લખો તો વધારે યાદ રહે. You will have to figure out your learning pattern. ઓકે, ઘણા લોકોને હાર્ડ કોપી ફાવે, ઘણા લોકોને સોફ્ટ કોપી ફાવે. You will have to first find this out. ઓલ્સો બીજી મેં વસ્તુ ઓબ્ઝર્વ કરી છે, જે ફોન કોલ્સને છોકરાઓ મળવા આવતા હોય પ્લસ બેચના છોકરાઓ છે, કે ભાઈ ગુજરાતના છોકરાઓને એક્ટિવ રિકોલિંગ ખબર નથી પડતી. વાંચવાનું છે એટલે બુક આપણે સિમ્પલી રીડ નથી કરી જવાની. બુકને આપણે ઓકે ઓપન કરીને વાંચવાનું છે અને પછી એક પેજ વાંચ્યું, પછી પેજની ઉપર હાથ રાખો, આંખ બંધ કરો, ઉપર જુઓ, બુકની સામે નથી જોવાનું ખાલી, એન્ડ ટ્રાય ટુ રિકોલ વોટ યુ હેવ રેડ. બરાબર છે. આવી રીતનું થોડુંક રાખો વલણ તમારું, તો જ તમને કઈ વસ્તુ યાદ રહેશે. તો જે લોકો, અને પ્લસ બધા જ લોકોને, બિગિનર્સ હોય કે એક્સપિરિયન્સ્ડ હોય, 2 સબ્જેક્ટ કોઈના પાક્કા હશે, 2 સબ્જેક્ટ કોઈના બહુ જ કાચા હશે અને બાકીના 4 સબ્જેક્ટ છે ને એ એવરેજ હશે. તો શાંતિથી આપણે એમ, ટાઈમ ઓછો છે તો બધાના માટે ઓછો છે. એક્સપિરિયન્સ પ્લેયર્સ ફરી એક્ઝામ આપી રહ્યા છે, ઇટ મીન્સ કે સમવેર એ લોકોને પણ સક્સેસ નથી મળી રહ્યો. ઓકે, સો ફર્સ્ટ ટાઈમ જે એક્ઝામ આપી રહ્યા છે એ લોકો એવું ડરવાની જરૂર નથી કે મેમ કોમ્પિટિશનમાં તો એવા બહુ બધા લોકો હશે જે લોકોએ બહુ બધી વખત પ્રિલિમ્સ પાસ કરી હશે, મેન્સ આપ્યું હશે, એક્ઝામ ક્લિયર કરી હોય એવા કેન્ડિડેટ્સ સારા રેન્ક માટે ફરી અપિયર થતા હશે. ગાઈઝ, રેન્ક આવી જાય ને પછી બી એક્ઝામની પેટર્ન બદલાય ને, તો કોઈને પણ, આઈ વુડ સે મને પણ પેપર આપો તો એક વખત તો મને તકલીફ પડી જ જાય. યસ, રેકોર્ડ છે મારો કે આજ સુધી હું એક પણ પ્રિલિમ્સ ફેલ નથી થઈ, પણ અઘરું તો પડી જાય. તો જરાય ટેન્શન કરવાની જરૂર નથી. આ એક એવી એક્ઝામ છે જે ફ્રેશર્સ હોય કે એક્સપિરિયન્સ્ડ કેન્ડિડેટ્સ હોય, બધાને એક લેવલ પ્લેઇંગ પ્લેટફોર્મ પર લાવીને મૂકી દે છે. ઓકે, તો બંને જણના માટે ટાઈમ ટેબલ કેવું હોવું જોઈએ? આઈ રિક્વેસ્ટ મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ 4 વાગ્યાથી લઈને 8 વાગ્યા સુધી સવારે, હા પ્લીઝ આ એક સ્ટડી સ્લોટ તમારો ફિક્સ કરી દો.
નહીં તો કેવું થશે કે તમે સાંજનું કે બપોરનું સ્ટડી સ્લોટ રાખ્યું હશે અને સમ ઓર ધી અધર ડિસ્ટર્બન્સ યુ વિલ એન્કાઉન્ટર, અને એના કારણે પેલું પાઇલઅપ થતું જશે સિલેબસ, અને તમને પોતાને મજા નહીં આવે. ઓકે, સો ટ્રાય ટુ માર્ક ધીસ સ્લોટ ફોર શ્યોર ફોર યોર એક્ઝામિનેશન. ઓકે, દેન 8 થી 8:30 ભાઈ બ્રેક લો. ઓકે, નાસ્તો કરો, ચા પીઓ, નહીં ધોઈ લો. 8:30 to 9 o'clock એક રિવિઝનનો સ્લોટ રાખો. ઓકે, જે લોકો વર્કિંગ છે એ લોકો આ ટાઈમમાં કમ્યુટ કરીને ઓફિસ જતા હશે, તો ભાઈ ઓન યોર વે ટુ ઓફિસ ટ્રાય ટુ એક્ટિવલી રિકોલ શું વસ્તુઓ ભણ્યા છો. 2 વ્હીલર ચલાવો છો તો મગજમાં રિકોલ કરો, પણ હા ધ્યાન રાખવાનું છે રસ્તા પર. ઓલ્સો જે લોકો ઘરે જ હોય છે, they can sit and scribble on a paper what they have actually read આ 4 કલાકમાં. ગાઈઝ, જો એવરી ડે રિવિઝન નહીં કરો, એવરી ટાઈમ સ્લોટ પછી રિવિઝન નહીં કરો તો કંઈ જ યાદ નહીં રહે. દેન દિવસ દરમિયાન, ઓકે, ગમે ત્યારે દિવસ દરમિયાન આ જે પણ ટોપિક્સ તમે અહીંયા કમ્પ્લીટ કર્યા છે, આ ટોપિક્સના PYQ સોલ્વ કરો, યુપીએસસી એન્ડ જીપીએસસી. ઓકે, આજે જે છે ને ટેલિગ્રામ પર મેસેજ આવ્યો હતો કે મેમ એક્ઝામ પાસ કરે છે, શું કરવાનું? એવી કોઈ મેજિકલ કે ગોલ્ડન એડવાઇસ કે ગોલ્ડન વોન્ડ નથી મારી પાસે કે હું આમ કરીશ તો તમે પાસ થઈ જશો, કે મારા 2 શબ્દથી તમે પાસ થઈ જશો. ગાઈઝ, હું તો ખાલી ડિરેક્શન બતાવું છું. રિયલ હાર્ડવર્ક તમારે કરવાનું છે. ઓકે, રિયલ હાર્ડવર્ક જે છે તમારે કરવાનું છે. તમે પાસ થશો તો તમારી મહેનતના કારણે જ પાસ થશો. ઓકે, હવે 9:30 પછી આપણે એક ફૂલ ટાઈમનું ટાઈમ ટેબલ બનાવી લઈએ, કેવું તમારું સ્ટડી સ્કેડ્યુલ હોવું જોઈએ આખા દિવસનું. એન્ડ આફ્ટર દેટ આપણે વર્કિંગ એસ્પિરન્ટ્સ માટે પણ કંઈક બનાવીએ. ઓલ્સો આજે નોટ્સ કઈ રીતે બનાવવાની છે ભાઈ એની પણ વાત કરવાની જ છે આપણે. ઓકે, અગેન 1 hour રિવાઇઝ કરી લીધું. 9:30 to 10 o'clock આઈ વુડ સે 9:30 to 10:30 મેથ્સ કરવાનો ટ્રાય કરો. જેનું મેથ્સ એન્ડ રિઝનિંગ કાચું છે એ લોકો. ઓકે, બહુ જ ઇમ્પોર્ટન્ટ રહેશે. 10:30 ભાઈ સૂઈ જાઓ. 10:30 to 11:30 સ્લીપ. કારણ કે સવારે 4 વાગ્યાના ઉઠ્યા હશો ને તો થાક લાગવા માંડશે, ઊંઘ આવવા માંડશે આટલું ભણીને. તો ધ બેટર થિંગ ઇઝ કે ભાઈ 11:30 સુધી 1 કલાક સૂઈ જવાનું. આપણે ઉઠીને જમી કરીને 12-12 સી આપણે ત્યાં સુધી વેઇટ નથી કરવાની કે આપણે બપોરનું હેવી જમવાનું જમીએ અને પછી 2-3 વાગે આપણને ઊંઘ આવે. અહીંયા 1 કલાક સૂઈ જશો ને એટલે ફરી ફ્રેશ થઈ જશો તમે લોકો. ઓકે, સો આફ્ટર ધીસ વોટ યુ શુડ ડુ ઇઝ આઈડિયલી 11:30 ઉઠીને 12 વાગ્યા સુધી જમીને 12 વાગે બેસી જાઓ. 12 થી 4નો એક સ્લોટ બનાવો. ઓકે, નાવ તમે લોકો કહેશો કે મેમ આ 4 થી 8ની અંદર કેટલા સબ્જેક્ટ ભરવાના, શું ભણવાનું? આઈ એમ સેઇંગ આ બધું જ ભૂલી જાઓ, ટોપિક લઈ લો. ઓકે, આપણે પહેલાં પણ એક માઇક્રો સ્કેડ્યુલિંગનું આપણે કામ કર્યું છે. ફોર એક્ઝામ્પલ, મારે આજે ઉઠીને ભણવાનું છે તો હું મારા ટાઈમ ટેબલ પ્રમાણે સિંધુ ખીણની સભ્યતા આઈવીસી લઈશ. એમાં હું 2 hours જેવા ડેડિકેટ કરીશ અને એની સાથે હું બૌદ્ધ એન્ડ જૈનિઝમ લઈ લઈશ, બુદ્ધિઝમ જૈનિઝમ લઈ લઈશ. જો મારી પાસે સમય બચ્યો છે તો હું થોડુંક બીજો એક નાનો એડિશનલ ટોપિક લઈ લઈશ આની સાથે. ઓકે, તો આઈ એમ ડન. પછી સમજો હું 8:30 થી 9:30 રિવાઇઝ કરીશ. દેન 9:30 થી 10:30 આ 3 ટોપિકના PYQ કરીશ. એક થોડુંક એક્ઝામ્પલ તરીકે તમે લોકોને સમજાવું છું. હવે જ્યારે હું આ રિવિઝન કરીશ 8:30 to 9:30 તો હું શું કરીશ? ખાલી વાંચી જઈશ કે એક્ટિવલી રિકોલ કઈ રીતે કરીશ? હું યુઝ્યુઅલી આવું કરતી હતી. આઈ વુડ ટેક અ પીસ ઓફ પેપર. અરે હા, આઈ વુડ ટેક અ અને આઈ યુઝ ટુ વર્ક ઓન ધોઝ પેલા મોટા પેજ ના હોય A3 કે A2 સાઇઝ, ખબર નહીં કઈ સાઇઝ કહેવાય. આઈ થિંક ઇટ્સ A2 સાઇઝ ઓર A3, નોટ શ્યોર. હું તો હજી પણ એ જ પેપર્સ વાપરું છું. જે લોકો પણ મને મળવા આવ્યા છે એ લોકોને ખબર હશે મારી ડેસ્ક પર એ જ પેપર્સનું એક સ્પાઇરલ હોય છે. ના, જો આ તમારું પેજ છે તો સૌથી પહેલાં તો અહીંયા આગળ ઓકે આ બોક્સ તમારે નથી ડ્રો કરવાનું. આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ટુ શો યુ ધ પ્લેસમેન્ટ. ખાલી આપણે સિંધુ ખીણની સભ્યતાની નોટ્સ કઈ રીતે બનાવીએ જોઈએ. ઓકે, તો સૌથી પહેલાં તો હું એના ફીચર્સ લખવા માંડીશ કે ભાઈ શું લાક્ષણિકતાઓ છે. બરાબર, પ્લાન્ડ સિટીઝ છે, ફોર્ટિફાઈડ છે કે આસપાસ દિવાલો બનેલી છે, પછી કવર્ડ ગટર્સ છે, કયા કયા પ્રાણીઓ મળ્યા છે, કયા કયા એ લોકોને ગોલ્ડ છે, એ લોકોની પાસે આયર્ન નથી.
તો બધી જ લાક્ષણિકતાઓ હું અહીંયા લખવા માંડીશ અને અહીંયા શું વસ્તુ નથી, નેગેટિવ નથી, કઈ વસ્તુઓ એનું એક લિસ્ટ બનાવી દઈશ. મંદિર નથી, હથિયાર નથી, આયરન નથી, કયા કયા પ્લાન્ટ્સ નથી, કયા કયા એનિમલ્સ નથી જોયા. હવે આ મને કઈ રીતે ખબર પડશે? જ્યારે મેં PYQ સોલ્વ કર્યા હશે ત્યારે મને ખબર પડશે કે આયોગ કયા પ્રકારની માહિતી માંગે છે. રિમેનિંગ જે સ્પેસ છે એમાં હું એક ચાર્ટ બનાવી દઈશ. અહીંયા બનાવું છું એ ચાર્ટ, તમને સમજણ પડે એના માટે. અહીંયા આગળ હું સાઇટ્સ લખી નાખીશ, કઈ કઈ સાઇટ્સ છે, નામ આવશે. સો દાખલા તરીકે ચલો હું કરીને જ બતાવું તમને લોકોને. અહીંયા મેં લખી કાઢ્યું હરપ્પા, અહીંયા મેં લખી નાખ્યું મોહનજોદડો, ધોલાવીરા, રાખીગરી, બરાબર, લોથલ, આખો એક ચાર્ટ બનાવી દો. ત્યારબાદ અહીંયા હું લખીશ કે ભાઈ યર, કયા યરમાં એનું ઉત્ખનન થયું, પ્લેસ, કઈ જગ્યાએથી મળ્યું, કઈ નદીના કિનારે આવ્યું છે, આ કોણે આને ઉત્ખનન કર્યું છે, મતલબ કોણે એક્સક્રેવેટ કર્યું છે, નામ લખી દઈશ. આફ્ટર દેટ હવે આ જે સિક્વન્સ છે ને હું એ સિક્વન્સ રાખીશ જે સિક્વન્સમાં આનું ઉત્ખનન થયું છે. તો જો ટાઈમલાઈન બેઝ કોઈ ક્વેશ્ચન આવે તો મારો સિમ્પલી ટેકલ થઈ જશે. કઈ વસ્તુઓ મળી છે, ઓકે, સ્પેશિયાલિટી નહીં, એક્સક્રેવેટેડ થિંગ્સ. બીજી વસ્તુ અહીંયા આપણે લખીશું કે ભાઈ અહીંયાની સ્પેશિયાલિટી શું છે. સો વોટ ઇઝ હેપનિંગ ઇઝ, અને આવો જ એક બીજો ચાર્ટ હું ખાલી ગુજરાતના સ્થળ માટે બનાવી દઈશ. નાવ આ એક જ પેજની ઉપરથી, ક્યાં તો 2 પેજની ઉપરથી તમારો આખો સિંધુ ખીણની સભ્યતાનો ટોપિક કમ્પ્લીટ થઈ ગયો, રાઈટ. હું આજે રિવિઝન કરીશ ને 1 આવરનું, એમાં હું ઇન્ફોર્મેશનને આ રીતે ગોઠવીને મૂકી દઈશ. એટલે થશે શું, કોઈ પણ પ્રકારનો ક્વેશ્ચન આવશે ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનથી તો મારા ચાર્ટમાંથી 99.99% એ કવર થઈ જશે. ક્લિયર છે બધાને આ વસ્તુ? ઓકે. આફ્ટર દેટ જો આપણે જોવા જઈએ તો આવી જ રીતે ઇન્ફોર્મેશન તમે બીજા પણ કમ્પાઇલ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ તમે કહેશો કે મેમ હવે આ તો તમે કરાવી દીધું, IVC તો સિમ્પલ હતું. ફોર એક્ઝામ્પલ અમારે મૌર્યનું કરવું છે, મૌર્યમાં પણ સેમ વસ્તુ કરી નાખો. એક એના એડમિનિસ્ટ્રેશન, એની કઈ કઈ વસ્તુઓ ત્યાં જોવા મળે છે, કયા સદીથી કયા સદી સુધીનું રાજ્ય હતું, એન્ડ એવરીથિંગ પુટ ઇન ધીસ બોક્સ. પછી એક કમ્પેરેટિવ ચાર્ટ બનાવી દો અલગ અલગ રાજાઓનો. તો અહીંયા આગળ આપણે જસ્ટ અ સેકન્ડ ગાઈઝ, ઓકે, અહીંયા આગળ આપણે જોઈએ તો ચંદ્રગુપ્ત મૌર્ય, બિંબિસર, આફ્ટર દેટ વી વિલ પુટ અશોક એન્ડ ઓલ ધોઝ થિંગ્સ, ફોલોઈંગ થિંગ્સ. હવે યર, ટાઇટલ કયા કયા મળ્યા એ લોકોને, એ લોકોની સ્પેશિયાલિટી શું હતી, વોટ શેના માટે ફેમસ છે આ લોકો, કયા કયા યુદ્ધ લડ્યા, કયો કયો ધર્મ પાડ્યો એ લોકોએ, આર્ટ એન્ડ આર્કિટેક્ચરની કઈ કઈ વસ્તુઓ કોણે બનાવી. આવી રીતે એક ચાર્ટ બનાવી દો કિંગ્સનો જ, મૌર્ય ડાયનેસ્ટીનો. હવે એમ થાય કે મારે મેમ મૌર્ય, ગુપ્ત, સાતવાહન, આ બધી જ ડાયનેસ્ટી જે છે એને સાથે કઈ રીતે રિવાઇઝ કરવું, એક આખો ચાર્ટ બનાવી નાખો ખાલી ડાયનેસ્ટીઝનો. ઓકે. આ જે તમારી નોટ્સ બનશે ને એક્ટિવ રિકોલિંગ, આ ક્યારે કરવાનું છે આપણે ગાઈઝ? વી આર ડુઈંગ ધીસ, આ જે રિવિઝન વાળો ટાઈમ છે ને, એક્ટિવલી રિકોલ કરીને જે વાંચ્યું છે હમણાં એને જ આપણે ચાર્ટ ફોર્મમાં રૂપાંતરિત કરવાનું છે. ઓકે. પછી તમને એમ કોઈ પૂછે કે ભાઈ સોનાના સિક્કા બહાર પાડનાર સૌ પ્રથમ રાજા કોણ, ફટ લઈને આન્સર આવશે. ઓકે. સૌથી પ્યોર સોનાના સિક્કા બહાર પાડવાવાળા પ્રથમ રાજા કોણ, આ બધી જ વસ્તુઓ બહુ. હવે આવી જ રીતે ઓકે જે આક્રમણ છે વિદેશી એનું એક ચાર્ટ બનાવી દો. ઓકે. બહુ જ સિમ્પલ કરી નાખવાનું. જ્યારે પણ કોઈ પણ વસ્તુ આપણને એવું લાગે કે ભાઈ આ અઘરી પડે છે એને સિમ્પલ કરતા જાઓ. ઓકે. કન્ફ્યુઝન ના ક્રિએટ કરતા જાઓ એન્ડ સ્ટડી વિથ ધીસ ટાઈમ ટેબલ. જો 4 વાગે 12 થી 4નો સ્લોટ છે, જ્યારે પણ એવું લાગે કે ભાઈ આ ટાઈમમાં મને ઊંઘ આવશે, યાર આવે ઊંઘ, હે ને, માણસ છીએ આપણે, શિયાળો છે પાછો, એ વખતે તમે મેપિંગ લઈને બેસી જાઓ. મેં લાસ્ટ વિડીયોમાં આની પહેલાંના કે એની પહેલાંના મને યાદ નથી કયા વિડીયોમાં કીધું છે કે ભાઈ એક 50-50 પેલા ઇન્ડિયાના અને ગુજરાતના પોલિટિકલ મેપ લઈને આવી જાઓ. નદીઓ દોરી નાખો જાતે, પર્વત કયા ક્યાં આવ્યા છે દોરતા રહો જાતે ને જાતે. તો મેપિંગના ક્વેશ્ચન્સમાં તો કંઈ જોવું જ નહીં પડે તમારે લોકોને. બીજું શું કરી શકાય ઊંઘ આવતી હોય તો?
ઊંઘ આવતી હોય તો ભાઈ ઊભા થઈને ચાલતા ચાલતા વાંચો, બરાબર છે. ક્યાં તો પછી આ જે ચાર્ટ્સ બનાવવાના છે એક્ટિવ રિકોલિંગવાળા, એ ચાર્ટ્સ બનાવવા માંડો. નાઉ ઇફ યુ વિલ સી, ઇફ યુ વિલ લુક એટ યોર પ્રોડક્ટિવિટી, સવારના 4 થી 8 તમે ભણ્યા, ઓકે, એનું તમે અહીંયા આગળ ચાર્ટ બનાવી દીધો. 9:30 થી 10:30 મેથ્સ એન્ડ રિઝનિંગ પણ કરી નાખ્યું તમે લોકોએ. 1 કલાકની ઊંઘ પણ લઈ હતી. જમી કરીને ફરી ભણવા બેસી ગયા 4 વાગ્યા સુધી. નાઉ આઈ એમ ગોઈંગ ટુ સે 4 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધી ભણવા સિવાયની બીજી કોઈ પણ એક્ટિવિટી કરો. યોગા કરવું છે, ચાલવા જવું છે, દોડવા જવું છે, કૂદકા મારવા છે, ધાબે જઈને દિવાલની સામે જોઈને બેસી રહેવું છે, ફોન ચલાવો છે, જે પણ કરો 4 થી 5માં, ઇટ ઇઝ યોર ટાઈમ, યોર ફ્રી ટાઈમ. યુ કેન ડુ વોટ એવર યુ વોન્ટ. ઓકે, આ એક એવું બૂસ્ટર છે જે તમને એકદમ ફ્રેશ કરી નાખશે. અને તમને જે આખો દિવસ લોડ રહે છે ને કે મારે બેસીને ભણવાનું, એ નહીં રહે તમને. હવે આ પતી ગયું, પછી 5 o'clock to 6 o'clock શું કરશો? આ 12 થી 4માં જે ભણ્યું છે એનું એક્ટિવ રિકોલિંગથી આ રીતનો ચાર્ટ બનાવી દો. સો ધીસ વિલ બી યોર શોર્ટ નોટ્સ ફોર યોર રિવિઝન એક્ઝામના આગલા દિવસ માટે. સમજાય છે બધાને? હવે આવા ઘણી રીતની નોટ્સ તમે બનાવી શકો. કદાચ કોઈ ટાઈમલાઈન યાદ રાખવાની છે તો એક ફ્લોચાર્ટ બનાવી દો. સમજાયું બધાને? બટ જે વસ્તુ વાંચતા જાઓ છો પછી 1-1 કલાક બેસીને એને ક્લિયર કરતા જાઓ. ઓકે, હવે 5 થી 6 આ કરી નાખ્યું. ભાઈ 6:30 સુધી બ્રેક લો, ચા નાસ્તો કરો, ફેમિલી સાથે બેસો, જે કરવું હોય કરો. 6:30 to 8:30 બીજા 2 કલાક ખેંચી લો. 8:30 પેરેન્ટ્સ જોડે જમવા બેસો, વાતચીત કરો. 10 વાગ્યા સુધી ફ્રી ટાઈમ અને પછી સૂઈ જાઓ. 10 વાગ્યા સુધી પેરેન્ટ્સ જોડે ઇન્ટરેક્ટ કરો, ફ્રેન્ડ્સને મળો, જે કરવું હોય કરો. બીજો ફ્રી ટાઈમ. તો હવે જુઓ, 2 એક્ટિવ ફ્રી ટાઈમ સાથે, ઓકે, 10 વાગે સૂઈ જવાનું, 6 વાગે ઉઠવાનું, 6 કલાકની ઊંઘ, અહીંયા 1 કલાક ઓર તમને 7 hours સ્લીપ. નોટ્સ પણ બની રહી છે, ટોપિક્સ પણ પતી રહ્યા છે, મેથ્સ એન્ડ રીઝનિંગ પણ થાય છે. કેટલો પ્રોડક્ટિવ દિવસ રહ્યો. આ દિવસ જો તમે આવી રીતે સ્પેન્ડ કરશો ને, આવતીકાલે કરી જુઓ બધા, તો સાંજના 6 વાગ્યા સુધીમાં યુ વિલ ફીલ સો કોન્ફિડન્ટ. થઈ જશે આપણાથી, પતી જશે આપણાથી. યુ નો, આ એક્ઝામ જે છે ને કોમ્પિટિટિવ, ઇટ ઇઝ મોર ઓફ અ માઇન્ડ ગેમ. જે માણસ પહેલેથી હારી જાય, પહેલેથી વસ્તુ મૂકી દે, એ પછી આગળ જઈ જ નથી શકવાનું. સો જેટલી મહેનત કરશો એટલું સરસ રિઝલ્ટ આવશે. પ્રપોર્શનલ હોય છે મહેનત એન્ડ રિઝલ્ટ. જો કોઈ એમ કહેતું હોય ને કે ભાઈ મેં તો જરાય મહેનત નથી કરી, અમે તો જય માતાજી કરીને પાસ થઈ ગયા, તો ફેંકા મારે છે. રાઈટ? ઓલ્સો હજી એક્ઝામ 3 મહિના દૂર છે. તો 2 જ કલાક ઊંઘું, 3 જ કલાક ઊંઘું, બાકી ટાઈમમાં ભણી લઉં, એવા ડિસ્ટ્રપ્ટિવ ટાઈમ ટેબલ્સ ના લાવતા. યસ, લાસ્ટ 15-20 દિવસમાં એ કરી શકો છો. એન્ડ ધેટ ટુ એના માટે તમે જો પહેલાં કરેલું હોય, તમારી બોડી એનાથી પ્રૂફ હોય, ઇમ્યુન હોય તો. અધરવાઇઝ દેર ઇઝ નો નીડ ટુ ડુ એની ડ્રાસ્ટિક મેજર્સ. બસ આ જ વસ્તુ કરો. નાઉ લેટ અસ કન્સિડર કેટલા કલાક થાય છે. 4, 5, 6 ને 4 10, 10 અને 2 12 hours તમારું ટોટલ સ્ટડી થઈ ગયું ફૂલ ટાઈમ એસ્પિરન્ટ્સ માટે. નોટ્સ પણ બની ગઈ, રિવિઝન પણ થઈ ગયું, અને વચ્ચે રમતા રમતા PYQ કરતા રહેવાનું. ઓકે, ક્યાં તો પછી જે તમારો ડિનર પછીનો ફ્રી ટાઈમ છે 8:30 to 9:30, એવી ઘણી બધી મોબાઈલમાં એપ્સ હોય છે જેની અંદર તમે PYQ ટોપિક વાઇઝ સોલ્વ કરી શકો છો. આના વગર કંઈ કરતા જ નહીં. બરાબર છે? સો 12 hours PYQ પ્રેક્ટિસ આવી ગઈ. ભાઈ તમારું મેથ્સ એન્ડ રિઝનિંગ આવી ગયું, મેપિંગ આવી ગયું, ફ્રેન્ડ્સને મળવાનું આવી ગયું, ફિઝિકલ એક્સરસાઇઝ આવી ગઈ, ફેમિલી સાથેનો ટાઈમ આવી ગયો. નાઉ ટેલ મી, ઇટ ઓલ હેપન્સ બિકોઝ તમે સવારે 4 વાગે ભણવા બેઠા. જો આ 4 વાગ્યાની જગ્યાએ તમને એમ થાય કે ભાઈ હું 9 વાગે 9:30 ઉઠીને 10 વાગે ભણવા બેસીશ, તો જે સવારે ભણી રહ્યું છે એના કરતાં તમે 6 કલાકના લોસમાં તો ઓલરેડી જતા રહ્યા છો. અને પછી 10 વાગે આખી દુનિયા જાગશે. ઘરમાં પણ નાનો મોટો અવાજ હોય, હે ને, ફેમિલી બધાને હોય. જવાનું આવવાનું, ઓલ ધોઝ થિંગ્સ વિલ બોધર યુ, વિલ ડિસ્ટર્બ યુ. ઓકે, અને પછી રાત્રે તમે લેટ જાગવાનો ટ્રાય કરશો. આખી જનતા ટેલિગ્રામ પર જાગતી હોય છે, આખું ઇન્સ્ટા જાગતું હોય છે, તમને મેસેજ આવશે ને તમને એમ થશે હું એકલો ભણું છું. એના કરતાં ભાઈ બધું પતાવીને પછી 8:30 9:30 કરો ને ઇન્સ્ટા. તમે 9:30 પતાવીને અડધો 1 કલાક એ પણ કરો. અહીંયા 5 થી 6નો બ્રેક છે, ત્યાં કરો. ઓકે, એન્ડ ધીસ વિલ ગીવ યુ 7 hours ઓફ સાઉન્ડ સ્લીપ. પ્રોપર પ્લાનિંગ સાથે કરશો તો સરસ મજાનું ક્લિયર થઈ જશે.
ના આ હું કહું છું પણ કોઈ ફોલો કરતું નથી. હા, અમુક એસ્પિરન્ટ્સ છે જે ફોલો કરે છે અને લોકો પાસ થઈ ચૂક્યા છે. નવા લોકો કરશે તો એ લોકો પણ પાસ થઈ જશે. હવે વર્કિંગ એસ્પિરન્ટ્સ 9 to 6ની જોબવાળાને આપણે જોઈ લઈએ. શું કરવાનું? 9 to 6ની જોબવાળા બિચારા શું કરશે? તમારી જેમ એ લોકો પાસે તો આટલો બધો ટાઈમ છે નહીં. ભાઈ 4 to 8નો સ્લોટ એક કરી નાખો. એક્ટિવ રિકોલિંગ ઓફિસમાં કરવાનું. આઈ એમ વેરી સિરિયસ. PYQs મોબાઈલની એપમાં ઓફિસમાં કરવાના. આઈ એમ સોરી પણ બ્રેક હોય ને, લંચ બ્રેક 1 કલાકનો. હુ ઇટ્સ ફોર 1 hour? નોબડી. બરાબર. 6 વાગે ઘરે આવીને 6:30 બેસી જાઓ ભણવા 8:30 સુધી. જમો કરો 9 o'clock સુધી. 9 to 10નો બીજો સ્લોટ કરી નાખો તો 2, આ બીજો એક 3 અને આ 4. ભાઈ તમારી પાસે પણ 7 hours નીકળશે. હવે છે ને છેલ્લા 3 મહિના વધ્યા છે ને તો એમાં સોશિયલ લાઈફ, મારો ટાઈમ, ફ્રેન્ડ્સ, ફેમિલી, આ બધી જ વસ્તુ થોડી જીવનમાંથી માઇનસ રાખવાની. હે ને, જો એકલા રહો છો, જાતે ખાવાનું બનાવો છો, ઘણા તો બેચલર્સ રહેતા હોય છે એકલા, ભાઈ ખીચડી ખાઓ 3 મહિના. હે ને, વાસણ બી આપણે જ ધોવાના, બનાવવાની બી આપણે જ. અને જે ગૃહિણીઓ છે એ લોકોને હું થોડીક રિક્વેસ્ટ કરીશ કે યુ નો વોટ યુ કેન ડુ ઇઝ talk to your family, try to get some help for the next 3 months. I have also been a housewife, full-time working person અને એક્ઝામ આપી છે. talk to your husband, talk to your in-laws કે ભાઈ મારે એક્ઝામ છે 3 months, મને થોડુંક લાઇટ રાખવું છે કામ અને મને થોડુંક 2 કલાક વધારે ભણાશે. એન્ડ ઇફ યુ વિલ ટોક ઇન અ રિસ્પેક્ટફુલ વે, પરમિશન આસ્કિંગ વે, તો બધા જ સમજશે એન્ડ એવરી વન અરાઉન્ડ યુ વિલ સપોર્ટ યુ. ઓકે, સો આજે આપણે 3 મહિનામાં કઈ રીતે કમ્પ્લીટ કરવાનું, ઓલ્સો સબ્જેક્ટ્સ કઈ રીતે લેવાના. આઈ ઓલવેઝ સજેસ્ટ દેટ ટેક 2 subjects at the same time. ટેક 2 subjects at the same time. આનાથી શું થશે તમારું કે કંટાળો આવતો હોય ને તો બીજો સબ્જેક્ટ લઈ લેવા. એન્ડ થર્ડ વન મેથ્સ એન્ડ રીઝનિંગ તો હંમેશા ચાલતું જ રહેશે. ઓલ્સો જ્યારે બીજી બધી વસ્તુઓ વાંચીને બોરિંગ લાગે તો ન્યૂઝપેપર, ભાઈ ન્યૂઝપેપર ભૂલી ગયા આપણે, ન્યૂઝપેપર 30 મિનિટ્સ વાંચવાનું છે. એ તમારા ફેમિલી ટાઈમમાંથી ક્યાં તો જમતી વખતે વાંચી લેવાનું. ઓકે, ડોન્ટ સ્પેર એક્સ્ટ્રા ટાઈમ ફોર કરંટ અફેર્સ. આઈ થિંક આજે આપણે આટલી જ વાત કરીએ. કરંટ અફેર્સ કઈ રીતે ટેકલ કરવાનું એનો વિડીયો નેક્સ્ટ લઈને આવીએ છીએ. એન્ડ ધીસ ઇઝ અવર નંબર. ઘણા બધા કોલ્સ આવ્યા છે કે મેમ વી વોન્ટ ટુ જોઈન યોર બેચ. ઘણા બધા વિદ્યાર્થીઓ તો એવા છે જેમણે ખ્યાલ નહોતો કે આવી રીતે આપણે સિસ્ટમેટિક ભણાવીએ છીએ અને બીજે કશે એડમિશન લઈ લીધું ત્યારબાદ, અને ઘણા બધા અમારા ત્યાં સ્ટુડન્ટ્સ એવા હોય છે કે બીજે કોર્સ કમ્પ્લીટ કરીને અહીંયા આવે છે. તો ડોન્ટ મિસ, આપણી એક બેચ ચાલી રહી છે સક્ષમ બેચ. ક્લાસની સાથે સાથે રહેશો તો બહુ જ સરસ સિલેબસ પણ પતશે, PYQ પણ પતશે, વીકલી ટેસ્ટ આવશે, લોડ ઓફ થિંગ્સ આર હેપનિંગ. આ અમારો નંબર છે, આની ઉપર કોલ કરી શકો છો અને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપી છે, એ ભરી શકો છો. ઓકે, અને ફોર્મ ત્યારે જ ભરજો જ્યારે તમને અમારી સાથે વાત કરવામાં ઇન્ટરેસ્ટ હોય. મેં હમણાં થોડા ઇન્સ્ટન્સીસ જોયા છે કે એ તો ખાલી ફોર્મ ભર્યું હતું. ગાઈસ, તમારો ટાઈમ ના બગાડો, એક્ઝામ નજીક આવે છે. સો બાય, ટેક કેર, સી યુ. કરંટ અફેર્સ કઈ રીતે કરવું નેક્સ્ટ ટાઈમ સરસ મજાનું ભણીએ.